હેલો, હેલો, કેમ છો? હું આવી ગઈ હો પાછી. આવી ગઈ ઘેર? કેવું રહ્યું? અરે મસ્ત. આ છે ને આ નવું પાર્લર વાળી પણ બહુ જ મસ્ત છે ને એટલું મસ્ત ફેશિયલ કરી આપ્યું મને. એમ? આમ આખો ચહેરો આમ ચળકાટ મારે છે, એકદમ ચકાચક કરી નાખ્યું. મને લાગે છે એ છોકરી છે ને બહુ અનુભવી છે. નથી, અનુભવી નથી. એ પાર્લર તો હમણાં જ ખોલ્યું. એ પહેલા વાસણ માંજતી હતી. ચાલુ કર્યું તમે? અલા કરે પહેલા વાસણ માંજતી હતી એટલે તને આમ તારા ચહેરા પર ચળકાટ બોલાવી દીધી હશે. ખ્યાલ આવ્યો તને? બહુ. પેલી પણ મજાક કરે. કાકીની વાત કરો છો? હા યાર, લિટરલી મને એવું ખબર પડે કે આ ભીંડા બળી ગયા છે. હા. બળેલા ભીંડા આપીને મને એવું કે જો આ તો ક્રિસ્પી ભીંડા છે, ક્રન્ચી ભીંડા, ક્રન્ચી ન્યૂ રેસીપી ક્રન્ચી. એટલે મને ના ખબર પડે કે આ બળી ગયા છે. આવું કરીને ખવડાવી દીધું. બહુ યાર, મજાકની એક લિમિટ હોય યાર. અલા હા ભાઈ, હા ચીડાશો ને. ડોક્ટરે એવું કીધું છે કે લગભગ 2 મહિના સુધી તમારે રેસ્ટ કરવો પડશે. બહુ ખરાબ થયું. બધી વાત બરાબર. આ સુશીલા કોણ છે? મેં કીધેલું હલો, કોણ છે? સુશીલા કોણ છે? કોઈ નહીં લી. કાકાએ પહેલા જ મને ઈશારો કરેલો કે જો તમે કેટલા પોસેસિવ છો કાકા માટે, બધું સાઈડ પર મૂકીને આ સુશીલા વાળો પોઈન્ટ તમે પકડશો. એમને ખબર હતી એવી. હોશિયારી મારત ખોટી. કેવું બાકી? હમણાં ઉઠી નહીં? હા, હવે થાકી ગઈ છું. તો તાકી જ જાય ને. પણ સાચે પેલું કોઈ સુશીલા વાળું કશું છે નહીં ને? અલા નથી લી. હવે તું તો સિરિયસ ક્યાં થઈ જાય છે? દર વખતે આવા ટોપિક પર તું હંમેશા ભૂલ જ ખાઈ જાય છે. હમણાં લાસ્ટ વીકમાં હું થયેલું? શું? મને હિચકી આવી ને, હા મને અચાનક હિચકી આવી તો આ શું બોલી કે કઈ ચુડેલ તમને યાદ કરે છે. હા. એટલામાં જ મારી સાસુનો ફોન આવ્યો. બસ હવે. પણ એટલે આ ટોપિકમાં ખબર નહીં તારું મારું છે ને મેચ જ નહીં થતું. મમ્મી માટે ના બોલશો. તમને તો છે ને આ દશેરાના દિવસે દિવાસળી ચાપી દઈશ. દસરાના દિવસે દિવાસળી ચાંપી દઈશ એવું કહેજો. ચલો હવે મૂકો, ફટાફટ ઘરે આવજો. હાલી મૂક. વાત કરો. હલો, હા હું છે? તમે ક્યારે આવવાના છો? કેમ? મેં આજે મસ્ત રેસીપી બનાવી છે. શું ડચ 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 સાંભળો છો ખરા? હું બનાવ્યું પાછું તે? મેં શું કર્યું, મેં 1 લીટર દૂધ લીધું, હા. એમાં 1 કિલો પાલક નાખી. દૂધમાં પાલક નાખી? હા, અને પછી એને બરાબર ઉકાળ્યું ને તો દૂધ ફાટી ગયું. તો ફાટી જ જાય ને. પછી છે ને મેં એને ગાળી નાખ્યું. હા. તો આ રીતે મેં આખું આમ પાલક પનીર બનાવ્યું એમ. અરે યાર, અરે મસ્ત લાગે. હવે અરે હોતું હશે આ રીતે પાલક પનીર બને? અરે તમે ખાઓ તો ખરા. નથી ખાવું પણ મારે. તમે ઓલવેઝ આવું કરો છો, પછી છે ને આમ આંગળા ચાટો છો. પણ આંગળા ચાટું છું કારણ કે તું ચમચી જ નથી આપતી. ના કરતું આવું બધું. તમને શું વાંધો છે? હારું આબર એક બહુ અગત્યની વાત યાદ આવી મને. હા બોલો. મેં હમણાં છે ને યુટ્યુબ પરથી શીખ્યો છું. તારા કોઈ સગાને હાર્ટનો પ્રોબ્લેમ કે પેટનું કે ફેફસાનું કે કઈ ઓપરેશન કરાવવું ને તો હું કરી આપીશ. અરે હોતું હશે. આવા વિડીયો જોઈને અખતરા કરાય કોઈ દિવસ? હા તો તું શું કામ કુકિંગના શો જોઈને બનાવે છે? હું આજ મુદ્દા પર કહું છું. જાઓ ને હવે હટ. હાટ મૂકી દે. હેલો, હેલો, કેમ છો? થઈ તું ફ્રી થઈ? હવારની કંઈક રઘવાયેલી ફર્યા કરે છે. સવારે હરખો જવાબ ના આલ્યો તે મને. મેં કીધું ચાલ તું અહીંયા જોક સ્ટુડિયો પર તો આવી નહીં. એવું તો હું બનાવે છે? અરે શાક બનાવું છું. તે શાક બનાવે એમાં હું આટલું બધું તાઈ હોત તો. કેવું છે કાકી? બસ ભઈલું, કેમ છે તું? બસ બસ મજામાં મજામાં. હું બનાવ્યું તે શાક એટલે શું બનાવે છે? અરે એ તો ભરેલા મમરાનું શાક. હે? શું બોલી? ભરેલા મમરાનું શાક. ભરેલા મમરાનું શાક એટલે? આપણે ભરેલા ભીંડા કેવા બનાવીએ હા, એવું ભરેલા મમરાનું શાક. એટલે એક મમરામાં તું જીરો મૂકીને અંદર મસાલો ભરીશ ને એવું બધું બનાવીશ? હા, એટલું મસ્ત લાગે ને. એટલે હોતું હશે